ઘણા સમય પહેલાંની વાત છે. એક યુવાન તેના જીવનથી ખૂબ જ કંટાળી ગયો હતો. તેને લાગતું હતું કે ગમે તેટલી મહેનત કરવા છતાં તેને સફળતા કે શાંતિ મળતી નથી. એક દિવસ તે જીવનથી કંટાળી અને ગામના શેવાળે એકલો બેઠો હતો. ત્યાં તેણે બે વ્યક્તિઓને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા. તેમાંથી એક માણસ કહી રહ્યો હતો કે સાંભળ્યું છે કે પહાડોની પેલે પાર એક જ્ઞાની સાધુ રહે છે, જેની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. આ સાંભળી યુવાનને આ સાધુને મળવાની તીવ્ર ઈચ્છા થઈ અને યુવાને લાંબી મુસાફરી પહાડ તરફ ચાલુ કરી. યુવાન લાંબી મુસાફરી ખેડીને સાધુ પાસે પહોંચ્યો અને પૂછ્યું, મહારાજ, હું સુખી અને સફળ થવા માગું છું, પણ મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. મારે શું કરવું જોઈએ? સાધુએ તેની સામે જોયું, હસ્યા અને કહ્યું, હું તને જવાબ આપીશ, અને પહેલાં તારે મારા માટે એક કામ કરવું પડશે. સાધુએ યુવાનને એક મોટો પથ્થર આપ્યો અને કહ્યું, આ પથ્થરને તારા હાથમાં પકડી રાખ અને મારી સાથે પહાડ પર ચાલવા માંડ. યુવાને પથ્થર પકડ્યો અને ચાલવાનું શરૂ કર્યું. પહેલી 10 મિનિટ યુવાન ઉત્સાહમાં હતો. પથ્થર હળવો લાગતો હતો. અડધો કલાક પછી તેનો હાથ દુખવા લાગ્યો. પથ્થર હવે ભારે લાગતો હતો. 1 કલાક પછી યુવાન પરસેવે રેબઝેબ થઈ ગયો અને તેનો હાથ ધ્રુજવા લાગ્યો. તેને લાગ્યું કે આ પથ્થર હવે ટન જેટલો ભારે છે. છેવટે તેનાથી સહન ન થયું એટલે તેણે બૂમ પાડી, મહારાજ, હવે મારાથી આ પથ્થર નથી પકડાતું. મારો હાથ ખૂબ દુખી રહ્યો છે. સાધુ શાંતિથી બોલ્યા, તો પછી તેને નીચે મૂકી દે. જેવો યુવાને પથ્થર નીચે મૂક્યો, તેને અદ્ભુત રાહતનો અનુભવ થયો. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. ત્યારે સાધુએ તેને પાસે બેસાડ્યો અને સમજાવ્યું, બેટા, આ પથ્થર તારા જીવનની ચિંતાઓ, નિષ્ફળતાઓ અને ભૂતકાળના દુઃખો જેવો છે. જો તું તેને થોડીવાર પકડી રાખીશ તો તે તને ઠીક લાગશે. જો વધારે સમય પકડી રાખીશ તો તે તને પીડા આપશે, અને જો આખો દિવસ પકડી રાખીશ તો તે તને પંગુ બનાવી દેશે. યુવાનને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે સમજી ગયો કે સમસ્યાઓ પથ્થર જેવી હોય છે, પણ તેને સતત મનમાં પકડી રાખવી એ આપણી પસંદગી છે. આપણે ઘણીવાર જૂની વાતોનો અફસોસ અને ભવિષ્યની ચિંતાનો ભાર સતત ઊંચકીને ફરીએ છીએ. જીવન બદલવા માટે ક્યારેક નવું મેળવવા કરતાં જૂનું છોડવું વધારે આવશ્યક અને જરૂરી હોય છે.